જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આ ટ્યુબનું ટ્રાયલ પણ થયેલું છે। ઘણી બધી દવાઓ લઈને પણ અમારા ખંભા તૂટી ગયા છે, પણ ગુલાબી ઈયળનું નિયંત્રણ હજી સુધીમાં થયું નથી। જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાના છે એ ખેડૂત મિત્રો બિંદાસ કપાસનું વાવેતર કરે તો નર અને માદાના સમાગમમાં વિક્ષેપ ઊભો કરવાની જો કોઈ પણ ટેકનોલોજી હોય તો એ માત્ર ને માત્ર એક એટીજીસી કંપની દ્વારા PBW નામની ટ્યુબ બહાર પાડવામાં આવેલી છે। 2.5 વીઘામાં માત્ર એક ટ્યુબ વાપરવાની છે। ફિરોમોન નામની એક સરસ મજાની ટેકનોલોજી અપનાવવામાં આવેલી છે। તો વાવણી કર્યા પછી 30 થી 35 દિવસે આ ટ્યુબનો પહેલો ડોઝ આપવાનો હોય। નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો 2024ની વાવણીની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે, તો બિંદાસ તમે કપાસનું વાવેતર કરજો, કેમ કે કપાસમાં આવતી ગુલાબી ઈયળનું નિયંત્રણ લઈને અમે આવી ગયા છીએ, જેમાં એક એવી જાદુઈ ટ્યુબ જેનું નામ છે ક્રેમિડ PBW કે જે ગુલાબી ઈયળના નિયંત્રણ માટેની બેસ્ટમાં બેસ્ટ ટ્યુબ છે। જો ગુલાબી ઈયળના નિયંત્રણ માટેની કોઈ પણ વસ્તુ હોય તો એ આ જાદુઈ ટ્યુબ છે। આ ટ્યુબને કઈ રીતે વાપરવી જોઈએ કપાસના પાકમાં વાવણી કર્યા પછી એની પણ માહિતી મેળવીશું। ત્યાર પછી આ ટ્યુબ કઈ રીતે ફાયદો કરે છે અને કઈ રીતે આપણા કપાસના પાકમાં ઉત્પાદનમાં ડંકો વગાડે છે અને પહેલાં કરતાં જે બમણું ઉત્પાદન વધારે આવતું હોય એને કઈ રીતે વધારે ઉત્પાદનમાં વધારો કરે છે, એ આ ક્રેમિડ PBW નામની ટ્યુબની આપણે વાતચીત કરવાની છે। તો હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જ જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને આખા ગુજરાતમાં ક્યાંય પણ હજી સુધીમાં સાંભળવા નહીં મળ્યું હોય કે ભાઈ ગુલાબી ઈયળના નિયંત્રણ માટેની કેવી વસ્તુ વાપરવી જોઈએ, એની આજે આપણે વાતચીત કરવાની છે કે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર સૌરાષ્ટ્રમાં કપાસનું વાવેતર આ વર્ષે ઓછું થવાનું છે અને આવા ડેટા આપણને મળી રહ્યા છે। તો શા માટે કપાસનું વાવેતર ઓછું થવાનું છે એવા ખેડૂત મિત્રોને પણ અમે ફોન કરીને પૂછ્યા, એવા ખેડૂત મિત્રો સાથે ઇન્ટરવ્યૂ પણ લીધા। તો એવા ખેડૂત મિત્રોનું કહેવું એવું છે કે ભાઈ અમને 2 થી 3 વર્ષથી ગુલાબી ઈયળનો ત્રાસ વધી ગયેલો છે, એટલા માટે ગુલાબી ઈયળના કારણે જે કપાસમાં બરાબર ઉત્પાદન મળવું જોઈએ એ મળતું નથી અને ગુલાબી ઈયળના કારણે કપાસમાં જે સડો બેસે છે એના કારણે માર્કેટ યાર્ડમાં અમારો માલ અમે વેચવા જઈએ તો એમાં ભાવતાલ પણ સારો આવતો નથી। તો ઘણા બધા ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે ગુલાબી ઈયળના નિયંત્રણ માટે અમે ઘણી બધી દવાઓ લઈને પણ અમારા ખંભા તૂટી ગયા છે, પણ ગુલાબી ઈયળનું નિયંત્રણ હજી સુધીમાં થયું નથી। તો એની માટેનો બેસ્ટમાં બેસ્ટ ઉપાય આપણા ગુજરાત રાજ્યમાં પહેલીવાર લઈને આવી રહ્યા છીએ। ગુલાબી ઈયળના નિયંત્રણ માટે એક એવી જાદુઈ ટ્યુબ જેનું નામ છે ક્રેમિડ PBW। તો વાલા ખેડૂત મિત્રો, આ ટ્યુબ છે જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કરવાના છે એ ખેડૂત મિત્રો બિંદાસ કપાસનું વાવેતર કરે અને વાવણી થયા બાદ 30 થી 35 દિવસ પછી આ પ્રકારની ટ્યુબનો વપરાશ કરવાનો હોય છે। હવે આ ટ્યુબની ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો આમાં ફિરોમોન નામની એક સરસ મજાની ટેકનોલોજી અપનાવવામાં આવેલી છે અને આ જો ટ્યુબની વાતચીત કરીએ તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાન આ તમામ રાજ્યોના ખેડૂત મિત્રો આ 2 વર્ષથી આ ટ્યુબનું ઉપયોગ કરતા આવે છે અને ઘણું બધું સારું એવું રિઝલ્ટ મેળવેલું છે। આ ટ્યુબને આપણે ખોલીને જોઈએ કે કેવી ટ્યુબ છે, કેમ કે આપણા ગુજરાત રાજ્યમાં લોન્ચ થઈ ગઈ છે। તો આ સરસ મજાની ટ્યુબ છે PBW એટલે કે પિંક બોલ વોર્મ, એટલે કે ગુલાબી ઈયળ જે આપણે ઝીંડવામાં ઘરી જાય છે એની વાતચીત કરવામાં આવે છે। આનો ઉપયોગ કઈ રીતના કરવો એ આપણે વાતચીત કરી દઈએ। એની પહેલાં આ ટ્યુબમાં કેવા કેવા પ્રકારની વસ્તુ ઉમેરવામાં આવેલી છે, તો ફિરોમોન નામની ટેકનોલોજી છે, જેથી કરીને જે ફૂદું ઉડતું હોય અને એમાંથી ઈયળ થતી હોય, એટલે કે નર અને માદાનું મિલન થઈ ગયા પછી એમાંથી જે ઈયળ નીકળતી હોય એ સામાન્યપણે આપણા માથાના વાળ જેવડી પાતળી હોય અને એ પછી ઝીંડવામાં ઘરી જતી હોય છે। તો એ પ્રકારની જે સિસ્ટમ આખી થતી હોય છે એ આપણે જોઈએ છીએ। તો નર અને માદાના સમાગમમાં વિક્ષેપ ઊભો કરવાની જો કોઈ પણ ટેકનોલોજી હોય તો એ માત્ર ને માત્ર એક એટીજીસી કંપની દ્વારા PBW નામની ટ્યુબ બહાર પાડવામાં આવેલી છે। આ ટ્યુબની ખેડૂત મિત્રો વાતચીત કરીએ તો 2.5 વીઘામાં, ખેડૂત મિત્રો બહુ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે, 1 એકરમાં 2.5 વીઘામાં માત્ર એક ટ્યુબ વાપરવાની છે। તો આ ટ્યુબનું વજન છે 125 ગ્રામ। આમાંથી જે આપણે ટપકા કરવાના થશે, જે કપાસની ડાળી ઉપર આપણે જે ટપકા કરવાના થશે એ ટપકા 400 થી 500 જેટલા ટપકા થશે। હવે એ ટપકાને કઈ રીતે કરવા એ આપણે આગળના વિડીયોમાં પણ બતાવવાના છીએ। અત્યારે એની સિમ્પલ આપણે જો માહિતી આપીએ તો 15 બાય 6 ફૂટનું અંતર રાખીને ટપકા કરવાના છે, એટલે કે એક હાર જો આપણી કપાસની હોય એમાં 15 ફૂટે ડાળી ઉપર ઝીણો એવો મગના દાણા જેવું નાનું એવું ટપકું કરવાનું છે। 2.5 વીઘામાં 400 થી 500 જેટલા ટપકા કરવાના છે અને બાજુના ચામાં ઝીગઝેગ લાઈન પ્રમાણે ટપકા કરવાના છે।
તો ખેડૂત મિત્રો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આ ટ્યુબનું ટ્રાયલ પણ થયેલું છે અને જે ટ્રાયલ બેઝ ઉપર જે ખેડૂત મિત્રોએ ટ્યુબ વાપરેલી છે એ ખેડૂત મિત્રનું પણ આપણે બીજા વિડીયોમાં ઇન્ટરવ્યૂ લેવાના છીએ કે ભાઈ ગયા વર્ષે જે ખેડૂતે આ ટ્યુબ વાપરેલી છે એને કેવું રિઝલ્ટ મળ્યું છે, કઈ રીતના ટ્યુબ વાપરવાથી એને ફાયદો થયો છે અને કપાસમાં કેટલું બમણું ઉત્પાદન મળ્યું છે, આને કઈ રીતે વાપરી એ આપણે સામાન્ય બેઝિકલી વાતચીત કરીએ. તો વાવણી કર્યા પછી 30 થી 35 દિવસે આ ટ્યુબનો પહેલો ડોઝ આપવાનો હોય, એના પછી 30 થી 35 દિવસે પાછો બીજો ડોઝ આપવાનો હોય અને એના પછીના પાછા 35 દિવસે ત્રીજો ડોઝ આપવાનો હોય છે. આ ટ્યુબની વાતચીત એ કરીએ કે જો ખેડૂત મિત્રો આ ટ્યુબને સમપ્રમાણમાં વાપરે છે, ટાઈમ ટેબલ મુજબ વાપરે છે તો 90% રિઝલ્ટ મળે છે અને 1 એકરમાં આપણે ગણીએ તો 4 થી 5 ક્વિન્ટલ જેટલું ઉત્પાદન મળે છે. એટલે કે આસાનીથી 22 થી 25 મણ જેટલું આપણે ઉત્પાદન મળે છે. એની સામે આપણે ભાવતાલની વાતચીત કરીએ તો ભાવતાલ આસાનીથી 1200-1500 રૂપિયા હોય તો 30 થી 35,000 રૂપિયાનો આપણને આસાનીથી નફો મળે છે. તો નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો કે ભાઈ અમે કપાસનું વાવેતર આટલા વીઘામાં કરવાના છીએ, આટલા એકરમાં કરવાના છીએ, આ ટ્યુબનો ભાવતાલ કેટલો છે, આ ટ્યુબ ક્યાંથી તમને મળવાની છે, એ પણ તમે નીચેનો જે કોન્ટેક્ટ નંબર કંપનીનો આપેલો છે એમાં તમે આસાનીથી કોલ કરી શકો છો. આ ટ્યુબની માહિતી આપવાનું માત્ર ને માત્ર એક જ કારણ કે વરસાદ પહેલાં આપણે પાળ બાંધવી એવી કહેવત છે. તો આ એ ટ્યુબની વાત આપણે કરી રહ્યા છીએ જે જાદુઈ ટ્યુબ છે અને ગુલાબી ઈયળમાં ભારતમાં સૌપ્રથમ પહેલીવાર આ પ્રોડક્ટ આવેલી છે અને આ ટ્યુબ વાપરવાથી આપણને ખૂબ સારો એવો ફાયદો થાય અને આ ટ્યુબને કઈ રીતે વાપરવી એની મિટિંગો પણ ઘણા બધા એવા વિસ્તારો છે જેમાં કરવામાં આવશે. તો આપણે અવારનવાર ખેડૂત મિત્રો મળતા રહીશું અને આ ટ્યુબની આગળના વિડીયોમાં વાતચીત કરીશું. જે ખેડૂત મિત્ર પાસેથી જ આપણે ઇન્ટરવ્યૂ લઈને એમાં વાતચીત કરવાના છીએ કે આ ટ્યુબને કઈ રીતના વાપરવી. તો જોતા રહો હરમેશને માટે આવી અવનવી ટેકનોલોજી સાથે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.